एनसीसी द्वारा योजाયેલી 75 आजादी का अमृत महोत्सव मेगा साइक्लोथोनના આયોજનમાં કન્યાકુમારીથી દિલ્હી સુધીની લાંબી સાયક્લોથોનમાં સુરતની 6 દીકરીઓ જોડાઈ હતી। આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું। ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોંચ્યો છે। સુરતમાં તેનું મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ, ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરશી, હીરા ઉદ્યોગકાર અને આઈડીઆઈ ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરતા ભારતના નિર્માણમાં સહ કોઈનો ફાળો છે। વિશ્વના ટોપની 3 આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યું છે, ત્યારે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું વિશેષ યોગદાન છે। એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે। વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। મેગા સાયક્લોથોનને મહિલા શક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું હતું। ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી, જે સુરત આવી પહોંચી છે। ગુજરાત ડાયરેક્ટરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની 6 દીકરીઓએ પણ ભાગ લીધો હતો। આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી 28મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગ ઓફ કરાશે। મેગા સાયક્લોથોનની 32 દિવસની લાંબી મુસાફરીમાં સાયકલ સવાર દિવસની એવરેજ 97 કિલોમીટર સાયકલ ચલાવે છે। રેલી પૂર્ણ થતા સાયકલ સવાર કુલ 3232 કિલોમીટર સાયકલ ચલાવી માર્ગમાં આવતા જ જનસમૂહમાં જાગૃતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપી રહ્યું છે। श्री तापी ब्रह्मचारी सभा एज्युकेशन केम्प्सनी अंदर एनसीसीना माध्यमथी कन्याकुमारीथी दिल्ही सुधीनी सायकल मेराथनનું आयोजन કરવામાં આવ્યું છે। ગૌરવની બાબત એ છે કે 12 દીકરીઓની અંદર 6 દીકરીઓ સુરતની છે અને એમાં 2 દીકરી આ કેમ્પસની છે। એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે। એને ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી, મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા, અમારી વિવિધ શાખાના આચાર્યગણ એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઊભા રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એનસીસીના માધ્યમથી આપણે જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે, દેશના વિકાસની અંદર ખૂબ મોટો મહત્વનો ફાળો રહ્યો છે અને આજે દેશની દીકરીઓને આગળ લાવવા માટે જે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે જે પીડા અનુભવી રહ્યા છે, આ પીડાને દૂર કરવા માટેનું આ આયોજન ખૂબ સરાહનીય છે અને આ એનસીસી કેડેટ્સને, સુરત કેડેટ્સને અમે ખૂબ ખૂબ અભિનંદન આ સાયકલ મેરેથોન માટે એને અભિનંદન પાઠવીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।